તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ઈરાન ઉપર મોટો હુમલો કરવાની ઇઝરાયલની તૈયારીઓ વચ્ચે અમેરિકાએ કર્યું એક એવું એલાન કે સોના ચાંદીના ભાવમાં થયો હાહાકાર દુનિયાભરમાં મચી ગયો છે હડકંપ। ઇઝરાયલને ઈરાનની ન્યુક્લિયર સાઇટ ઉપર સીધો હુમલો કરવાની સલાહ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ અને અત્યારના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે। આ સલાહ જે અત્યારના રાષ્ટ્રપતિ જો બાઇડન છે તેની સલાહથી વિપરીત છે અને જો ઇઝરાયલ આ સલાહ માનીને આવો કોઈ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થતા કોઈ રોકી નહીં શકે અને ઇઝરાયલના ઈરાન સામે ભયાનક બદલો લેવાના એલાન અને ઈરાની સુપ્રીમો ખામેનીના લડી લેવાના નિવેદન વચ્ચે ઇઝરાયલના લેબનોન ઉપર વિનાશક હુમલા ચાલુ રહ્યા છે અને ઇઝરાયલે હજુ પણ હુમલા ચાલુ રાખવાનું એલાન કરી દીધું। ગઈકાલે યુએસ જોબ ડેટા નોન ફાર્મ પેરોલ અપેક્ષા કરતા ખૂબ ઊંચા આવતા ડોલર ઇન્ડેક્સમાં ભડકો થઈ ગયો અને બુલિયન માર્કેટમાં બે તરફી ભીષણ ઉથલપાથલ જોવા મળી છે અને આગળ હજુ પણ જબરદસ્ત વધઘટ થઈ શકે। તો આજના ભાવ જાણતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત ઉછાળા સાથે ફરીથી મજબૂતીનો માહોલ છવાઈ ગયો છે। આગ ઝરતી તેજી ગત 24 કલાકમાં જોવા મળી અને ચાંદીના ભાવનો ઓલ ટાઈમ જો ચાર્ટ જોઈએ તો છેલ્લા 12 વર્ષનો સૌથી વધુ સપાટીનો રેકોર્ડ ચાંદીના ભાવે ફરી એકવાર તોડી નાખ્યો છે। છેલ્લા એક મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય જબરદસ્ત તેજી સાથે એક ધારી ગતિથી ચાંદી આગળ ને આગળ વધી રહી છે। છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો એક સપ્તાહથી પણ મક્કમ ગતિથી મોટી વધઘટો વચ્ચે ચાંદી નવી ઊંચાઈઓ બનાવવામાં સફળ થઈ ગઈ છે અને છેલ્લી 24 કલાકમાં મોટી વધઘટ 12 વર્ષની સૌથી ઊંચી સપાટી આવ્યા બાદ ફરીથી ચાંદીના ભાવમાં થયો ઘટાડો। 32.96 હાઈ ચાંદીએ બનાવી દીધો છે। 12 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ $31.50 થી ઊંચામાં $32.96 વચ્ચે જોવા મળી છે। મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની વધતી આશંકાએ ઇક્વિટી અને રિયલ એસ્ટેટમાં મંદી આવતા રોકાણકારો કિંમતી ધાતુઓ તરફ આકર્ષાય છે અને જેને લઈને યુદ્ધ જે વધી રહ્યું છે તો સલામત રોકાણ તરીકે ચાંદીની માંગમાં વધારો થયો છે, જેમાં આગામી સમયમાં વધુ ઉછાળો આવી શકે જે ચાંદીની તેજીને વેગ આપી શકે છે। અમેરિકન ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની શરૂઆત થઈ ચૂકી તેમજ ચાઇના તેમની ઇકોનોમિક સ્થિતિ મજબૂત કરવા સ્ટિમ્યુલસ પેકેજ લાવી રહ્યું છે જે હાલના સમયગાળામાં ગોલ્ડ સિલ્વર રેશિયો પણ ચાંદીમાં મોટી મજબૂતી તરફ ઇશારો કરી રહ્યો છે। ચાંદી હજુ વધુ મોંઘી થઈ શકે છે આગામી સમયમાં અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીનો ભાવ નવી ઊંચાઈ સાથે $32.18 1 કિલો 98.2 એટલે કે ચાંદી ચોરસા ₹92,600 1 કિલો 999 ચાંદી ₹94,400 999 જીએસટી ચાંદી ₹95,325 અને ચાંદી MCX ₹93,500 ના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં એક તબક્કે ભીષણ તેજી ફરી વળતા પ્રતિ કિલોએ ₹2500 તોતિંગ ઉછાળા બાદ વધ્યા મથાળેથી ₹1,000 ઘટાડો છેલ્લી 24 કલાકમાં જોવા મળ્યો છે। ચાંદી બાદ હવે આપણે સોનાની વાત કરીએ। સોનાના ભાવના એક મહિનાનો ચાર્ટ જોઈએ તો યુદ્ધના સમાચારોએ આગ ઝરતી તેજી વચ્ચે ઇકોનોમિક ડેટા નેગેટિવ આવતા મજબૂતી છતાં નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચવા સોનું કરી રહ્યું છે સંઘર્ષ। છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો પ્રતિકૂળ ઇકોનોમિક પરિબળોથી દબાણ વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શનના સપોર્ટથી સોનાના એક સપ્તાહના ભાવમાં મોટી વધઘટનો માહોલ જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો એક તબક્કે $2673 ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ સોનાના ભાવમાં વધ્યા મથાળેથી $30 જેટલો ઘટાડો જોવા મળ્યો હતો। ભીષણ ઉથલપાથલ આજના દિવસની સોનાના ભાવની રેન્જ $2632 થી લઈ ઊંચામાં $2670 સુધી જોવા મળી છે અને છેલ્લી 24 કલાકમાં બિલવાળા સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે એક તબક્કે 5000 તોતિંગ ઉછાળા બાદ વધ્યા મથાળેથી ફરીથી પ્રતિ 10 ગ્રામે 200 અને પ્રતિ 100 ગ્રામે $2000 જેટલો ઘટાડો નોંધાયો। જબરદસ્ત ઉથલપાથલ
સોનાના ભાવમાં જોવા મળી રહી છે. અને આગળની વાત કરીએ તો અપેક્ષા કરતા ઘણા વધુ આવેલા અમેરિકન નોન ફાર્મ પેરોલ ડેટા બાદ હવે ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઝડપી અને મોટા ઘટાડાની સંભાવનાઓ ધૂંધળી બનતી જાય છે, જેને લઈને સોનાના ભાવ ઉપર ઘટાડાનું દબાણ વધ્યું. તો સામે જીઓપોલિટિકલ ટેન્શનનો સપોર્ટ યથાવત રહેતા બે તરફી ભીષણ ઉથલપાથલનો માહોલ સોનાના ભાવમાં હવે જોવા મળી રહ્યો છે. ને આ ઉથલપાથલ વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનું, તેની વાત કરીએ તો અમદાવાદમાં આજનો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રહે છે 78,300 રૂપિયા. 22 કેરેટ સોનું 73,570 ને 24 કેરેટ વિથ જીએસટી 78,350 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં ઓલ ટાઈમ હાઈ સપાટીની નજીક સોનાના ભાવ. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ ઊંચી સપાટીએ સોનાના ભાવમાં જબરદસ્ત વધઘટનો માહોલ જોવા મળ્યો છે. ભરૂચ, હિંમતનગર, ખેડા, આણંદ, મોરબી, વેરાવળ, પોરબંદર, ગોધરામાં પણ જબરદસ્ત મોંઘું થયું સોનું 78,000ની સપાટી ઉપર કોટ કરી રહ્યું છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી. અને છેલ્લે વાત કરીએ તો નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયાના ભાવ તમે જોઈ રહ્યા છો. સોનાના ભાવમાં ઐતિહાસિક ભયંકર ઉથલપાથલ, સોનાના ભાવમાં મોટી અસર કરી રહેલા સંજોગો અને સમાચારો ને લઈ જબરદસ્ત વધઘટ થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા કોમેન્ટમાં લખીને મોકલી આપો. આગળ સોનું અને ચાંદી ક્યારે કેટલું સસ્તું થઈ શકે તેની માહિતી આગળ આપણી ચેનલ ઉપર ટૂંકમાં આપવામાં આવશે, તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી માહિતી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.